મહુવાથી રાજુલા જતા નેશનલ હાઈવે ઉપર ટ્રક પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો। બનાવની જાણવા મળતી વિગત અનુસાર ભાવનગર જિલ્લાના મહુવા શહેરથી રાજુલા તરફ જતા નેશનલ હાઈવે ઉપર કોઈ પણ અગમ્ય કારણોસર ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટોરસ ટ્રક પલટી ખાઈ ગયો હતો અને ટ્રક પલટી ખાઈ જતા સાઈડમાં આવેલ દુકાનોમાં પણ ઘૂસી ગયો હતો। જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામેલ ન હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું હતું। આજે 5 વાગ્યાના અરસા દરમિયાન અકસ્માતની ઘટના બની હતી।